વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પીટી ટીચર અને મેદાનનો અભાવ હોય બાળકોના સર્વાંગી વિકાસ પર સીધી અસર પડી રહી છે. વડોદરામાં 250 કરોડના બજેટવાળી કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 119 જેટલી શાળાઓ છે, જેમાં ખેલ સહાયક અને પીટી ટીચર મળી માત્ર 32 જ વ્યાયામ શિક્ષકો છે. તો બીજી તરફ આ શાળાઓમાં મેદાનની વાત કરવામાં આવે તો 119 શાળાઓમાંથી માત્ર 12 શાળાઓ એવી છે કે જેમની પાસે પોતાનું મેદાન છે. કહેવાય છે કે બાળકોના સર્વાંગી વિકાસમાં રમતગમતનું પણ ખૂબ મહત્વ રહેલું છે, પરંતુ કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં કોર્પોરેશન દ્વારા સંચાલિત અનેક શાળાઓ આજે મેદાન અને વ્યાયામ શિક્ષકોથી વંચિત છે. તો બીજી તરફ આ બાબતે જ્યારે અલગ અલગ શાળાઓના આચાર્યો સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે કોઈ પણ શાળામાં વ્યાયામ શિક્ષક અને શાળામાં મેદાન બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ શિક્ષણ સમિતિના અનગઢ વહીવટને કારણે આજે હજારો બાળકો વ્યાયામ શિક્ષક અને મેદાનથી વંચિત રહ્યા છે. હવે આપણે ત્યાં 16 જ પ્રિમાઇસીસ એવા છે કે જ્યાં મેદાન છે. બાકીની 119 સ્કૂલોમાં આપણી એક બિલ્ડિંગમાં 2-3 સ્કૂલ બેસતી હોય, એટલે આ જે 16 બિલ્ડિંગો છે તો 32 સ્કૂલોને છે, બાકીની સ્કૂલોને નથી. હવે વર્ષોથી જ્યાં સિચ્યુએટેડ જે જગ્યાએ કોર્પોરેશનનો પ્લોટ આપેલો હોય ત્યાં ઓછું હોય મેદાન, બહુ રમી શકાય એવું ના હોય. અને અત્યારે ગયા વર્ષે ખેલ સહાયકમાં પણ આપણે ત્યાં માત્ર 8 જ ખેલ સહાયક આપણને મળેલ છે.